એક સપ્તાહ બાદ હવામાન બદલાવાની શક્યતા. કચ્છ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં પડી શકે છે સારો વરસાદ. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી. ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવા છતાં પશ્ચિમ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં અપેક્ષા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહે તેના પાછળના કારણો અને આગામી દિવસોની આગાહી અંગે મહત્વની માહિતી આપી છે. ડોક્ટર ચિરાગ શાહના જણાવ્યા મુજબ વરસાદી ટ્રફ મધ્ય ગુજરાત સુધી આવીને અટકી ગયો હતો, જેના કારણે પશ્ચિમ ગુજરાત સુધી વરસાદી સિસ્ટમની અસર યોગ્ય રીતે પહોંચી શકી નથી. બીજી તરફ અરબી સમુદ્ર પણ નિષ્ક્રિય રહ્યો, જેના કારણે વરસાદ માટે જરૂરી ભેજ અને અનુકૂળ પવનની દિશા મળી નહોતી. પરિણામે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં વરસાદની માત્રા ખૂબ ઓછી રહી. જોકે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર ચિરાગ શાહના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ બાદ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. સાથે જ અરબી સમુદ્ર પણ સક્રિય બનશે, જેના કારણે બંને તરફથી ભેજ અને અનુકૂળ પવનો ગુજરાત તરફ આવશે. પછી નવી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થયા બાદ અને હવે આરબ સમુદ્ર બી સક્રિય થઈ રહ્યો છે. એટલે આરબ સમુદ્ર બી સક્રિય થશે એ ડેફિનેટલી આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર આપણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. અને અત્યારે એ વરસાદની સ્થિતિ લગભગ કહેવાય કે મોન્સૂન બ્રેક જેવું જોવા મળશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ બંને સિસ્ટમ એકસાથે સક્રિય થતા ગુજરાતભરમાં સાર્વત્રિક અને જોરદાર વરસાદની નવી ઇનિંગ શરૂ થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વરસાદથી વંચિત વિસ્તારોને પણ સારો વરસાદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.